બોટાદમાં અતિ પૌરાણિક નવહથ્થા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી। 51 મણના માલિંદાનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। બોટાદ ખાતે પૌરાણિક અને ઐતિહાસિક એવા નવહથ્થા હનુમાનજી મંદિરમાં ધામધૂમપૂર્વક હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી। હનુમાન જયંતિ નિમિત્તે 51 મણ મલિંદાનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો। ત્યારે આ દિવસે હનુમાન ભક્ત દર્શનાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટે છે અને સૌની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર આ પાવન પરિસર હરણકુઈની અંદર સમગ્ર બોટાદની જે આસ્થા જોડાયેલી છે અને એક વિરાસત જેના પાયામાં છે એવો દાદા બિરાજમાન છે। ત્યારે આ ભવ્ય આયોજન પૂજ્ય બાપુ કરી રહ્યા છે એમના થી અને આ જે તપોસ્થલી દિવસે ને દિવસે અનેક ગણું વધી ગયું છે। ત્યારે 51 મણ મણિદાની પ્રસાદી સાથે તમામ બોટાદના સનાતનની દિવ્ય પરંપરાની જ્યોત જે ઝળહળ થઈ અને નવહથ્થા હનુમાનજી મહારાજની ચેતનામનો ઉજવાળું અહીંયા સમગ્ર બોટાદમાં પ્રસરાવી રહી છે। ત્યારે લોક ભવ્ય પૂજ્ય બાપુના આમંત્રણને માન આપીને શ્રદ્ધા આસ્થાના આ ઐતિહાસિક ભૂમિ ઉપર આજે સમગ્ર બોટાદની જાહેર જનતા ઉમટી પડી છે। આવો દાદાના સાનિધ્યમાં પર્વની બાપુ ઉજવણી કરી રહ્યા છે એમાં સાથે જોડાઈએ અને જમગઢ જાંબુવન અને નલ અંગદ સુગ્રીવ ના રહ્યા પણ હજુ લગ હનુમાન એ તો કાયમ બેઠો કાગડા એવી દાદાની ચેતનાને વંદન કરીએ અને સૌ દર્શનનો લાભ લઈ અને આ તપની ભૂમિ તપોસ્થલીની ભૂમિ શ્રદ્ધાની અને આસ્થાની ભૂમિમાં પૂજ્ય બાપુ સાથે જોડાય અને આ લોકમેળાનો લાભ લઈએ અને આપણા સંતાનોને વારસામાં સંસ્કાર સભ્યતા સંસ્કૃતિ અને સનાતનની જ્યોત તરફ આપણે બધા લઈ જવા માટે આવા મેળા અને હનુમાનજી મહારાજનું ચરિત્ર અને રામ સૌના જીવનમાં આવશે ને તો આ બધું જ સાર્થક બની જશે। ફરીથી પૂજ્ય બાપુની ચેતનાને વંદન, દાદાને વંદન અને બોટાદની જાહેર ધર્મપ્રિય જનતાને વંદન। તો હનુમાનજી મહારાજ મંદિર ખાતે ધજા પણ ચડાવવામાં આવે છે। ત્યારે આ ખૂબ જ રમણીય સ્થળ એવા નવહથ્થા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ઉજવણી ધામધૂમપૂર્વક તેમજ ઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી। મહાઆરતી અને પ્રસાદના આયોજનમાં દર વર્ષે ભાવનગર સ્ટેટના યુવરાજ જયવીર રાજસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહે છે। ત્યારે હનુમાન જયંતિએ પરંપરાગત રીતે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આપ સૌ સનાતન ધર્મ પ્રેમીઓને શ્રી નવહથ્થા હનુમાનજી મંદિર સેવક સમુદાય તરફથી હાર્દિક શુભકામના, ખૂબ ખૂબ આશીર્વાદ। આજે શ્રી નવહથ્થા હનુમાનજી મંદિર જે આશરે 5000 વર્ષથી જૂનો ઇતિહાસ ધરાવે છે, ત્યાં સ્વયંભૂ સેંકડો વર્ષ પ્રાચીન 9 હાથ હનુમાન દાદા વિરાજિત છે। ત્યાં હનુમાન જયંતિના નિમિત્તે 51 મણના મનિંદાનો આયોજન છે। આ આયોજનમાં આજે હજારોની સંખ્યામાં ભક્તોને દર્શનના અને મહાપ્રસાદીનો લાભ લીધો છે। સાથે સાથે વર્ષોથી પારંપરિક લોકમેળો અહીંયા ભરાવે છે। ત્યાં પણ હજારોની સંખ્યામાં બાળકો તથા વડીલો પણ આ મેળાનો લાભ લે છે। આજે વિશેષતા આ નવહથ્થા હનુમાન મહારાજના દર્શનાર્થે ભાવનગર સ્ટેટ નેક નામદાર શ્રી જયવીરાજસિંહ યુવરાજ શ્રી આજ દર્શન કરવા આવવાના છે અને સાથે સાથે બોટાદના હજારોની સંખ્યામાં નાગરિકો આ દર્શન કરવા તથા મહાપ્રસાદ લેવા આ મંદિરમાં પધારેલા છે।